અમરેલી જિલ્લાના જાફરાબાદના ત્રિકોણબાગ નજીક આવેલા સોસાયટીના જય અંબે મહિલા મંડળની મહિલાઓએ આજે ભગવાન પુરુષોત્તમને 56 ભોગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક મહિલાઓ દ્વારા પોતપોતાના ઘરેથી વિવિધ વાનગીઓ ભગવાન પુરુષોત્તમના અન્નકૂટમાં ધરાવવા માટે આવી હતી અને ગોરમાં તેમજ પુરુષોત્તમ ભગવાનને અન્નકૂટની પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી। આ સાથોસાથ મહિલાઓ દ્વારા ભગવાન પુરુષોત્તમની મહાઆરતી તેમજ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। જય અંબે મહિલા મંડળની બહેનો દર 3 વર્ષથી પુરુષોત્તમ માસમાં આ જ રીતે અલગ અલગ કાર્યક્રમનું આયોજન પણ કરે છે। ત્યારે હવે પુરુષોત્તમ માસ પૂર્ણ થવામાં છે, ત્યારે મહિલાઓએ હર્ષ ઉલ્લાસ સાથે ભગવાન પુરુષોત્તમની આરાધના કરી ધન્યતા અનુભવી હતી। બાબુભાઈ વાડી, મારું નામ બામતા કોમલ છે અને આજે અમે જે આ પુરુષોત્તમ માસમાં અન્નકૂટની ઉજવણી કરી છે તે અમે દર 3 વર્ષે આ પુરુષોત્તમ માસ આવે છે તો એનો અમે દર 3 વર્ષે ઉજવણી કરીએ છીએ અને વિવિધ બધા જ આમાં સપોર્ટ બધી જ બહેનોનો સારો આવે છે। દર વર્ષે કરીએ છીએ એટલે દરેક પ્રસંગો હોય કે દરેક ગમે તે હોય તો અમે બધા ભેગા હળી મળીને। સૌપ્રથમ તો ચેનલના માધ્યમથી નિહાળી રહેલા તમામ દર્શકોને મારા અને અમારી શિક્ષક સોસાયટી મહિલા મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ। હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસનું ભગવાન શ્રી હરિની આરાધના માટે વિશેષ મહત્વ છે। આ પવિત્ર મહિનામાં દાન, પુણ્ય અને ભક્તિનો મહિમા બમણો થઈ જાય છે। આ જ હેતુથી અમારી સોસાયટીની મહિલા મંડળે ભેગા મળીને આજે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કર્યું છે। આ અન્નકૂટમાં સોસાયટીની દરેક મહિલાઓને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઘરેથી જુદી જુદી વાનગીઓ જેમ કે મીઠાઈઓ, ફળ ફ્રૂટ બનાવીને તેમજ આ અન્નકૂટનું આયોજન કરેલું છે। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।